કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, આજે આપણે ઘરે જ બનાવશું હોટેલ જેવા જ દાલ ફ્રાય અને જીરા રાઈસ, જે ખૂબ જ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે. તો ચાલો જોઈએ દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી. દાલ ફ્રાય બનાવવા માટે 1 કપ તુવેરની દાળ લેશું, 1/3 કપ ચણાની દાળ લેશું, 1/3 કપ મગની દાળ લેશું અને 1/4 કપ અડદની દાળ લેશું. અડદની દાળ આપણે થોડી ઓછી લેશું. આ ટોટલ મેં 2 કપ દાળ લીધેલી છે. આ દાળને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું. દાળમાં આ રીતે હાથ ફેરવી અને આપણે ધોઈ લેવાની છે. પછી આ પાણીને આપણે કાઢી લેશું અને ફરીથી બીજું ચોખ્ખું પાણી એડ કરશું અને ફરીથી આ જ રીતે ધોઈ લેશું. એવી રીતે આપણે 3 પાણીથી ધોવાની છે. આ દાળને મેં 3 પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે એને કુકરમાં લઈ લેશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને થોડી હળદર એડ કરશું. પછી એમાં જેટલી દાળ હોય એનાથી 3 ગણું પાણી એડ કરવાનું છે. 1 કપ દાળ હોય તો 3 કપ પાણી એડ કરવાનું છે. મેં અત્યારે ટોટલ 2 કપ દાળ લીધેલી છે, તો હું 6 કપ પાણી એડ કરું છું. પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ વગાડી લેશું. કુકર ઠંડુ થાય પછી આપણે એને ખોલશું. આ રીતે આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આ દાળનો વઘાર કરી લેશું. એક કડાઈમાં આપણે 3 મોટી ચમચી જેટલું ઘી લેશું. દાલ ફ્રાયનો વઘાર આપણે ઘીમાં જ કરશું. ઘીમાં વઘાર કરવાથી દાલ ફ્રાયનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એમાં 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરશું. દાલ ફ્રાયમાં મેન વઘાર જીરુંનો હોય છે. પછી આ 1 ઇંચ તજનો ટુકડો અને 4-5 લવિંગને અધકચરા ખાંડીને રાખ્યા છે એને એડ કરશું. 1 ડુંગળી ઝીણી સમારીને રાખી છે એને એડ કરશું. ડુંગળીને આપણે 2 મિનિટ સાતળી લેશું. ડુંગળી 2 મિનિટ સંતળાય પછી આપણે એમાં આ મેં 1 મોટું ટમેટું ઝીણું સમારીને રાખ્યું છે એને એડ કરશું. બરાબર મિક્સ કરશું. ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરશું. 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું. થોડી આદુની પેસ્ટ એડ કરશું. 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. આ મરચાંની પેસ્ટ તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો. 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું. એને આપણે આ રીતે હાથથી મસળીને એડ કરશું. હવે આ બધા મસાલાને 1 મિનિટ માટે સાતળી લેશું. પછી આપણે એમાં બીજા મસાલા એડ કરશું. 1 મિનિટ સંતળાઈ જાય પછી આપણે એમાં થોડી હિંગ એડ કરશું. હિંગને તમે પહેલાં વઘારમાં પણ એડ કરી શકો. થોડો ગરમ મસાલો એડ કરશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. ફરીથી આ બધા મસાલાને 1 મિનિટ માટે સાતળી લેશું. આ રીતે મસાલા સાતળવાથી દાલ ફ્રાયનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી આપણે જે બાફીને રાખી હતી એ દાળને એડ કરશું. મિત્રો, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આ દાળને બરાબર મિક્સ કરી લેશું. જો આ દાળ વધારે ઘાટી લાગતી હોય તો આમાં થોડું પાણી એડ કરી શકાય. આમાં હું થોડું પાણી એડ કરું છું. દાલ ફ્રાય થોડી ઘાટી જ હોય છે, પરંતુ આ થોડી વધારે ઘાટી લાગે છે તો હું થોડું પાણી એડ કરું છું. ફરીથી બરાબર મિક્સ કરી લેશું અને દાળને ઉકળવા દેશું. દાળને થોડી વારે હલાવતા રહેશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરશું અને દાળમાં બીજો વઘાર કરશું. બીજો વઘાર કરવા માટે એક તપેલામાં આપણે 3 ચમચી જેટલું ઘી લેશું. ઘીને આપણે ગરમ થવા દેશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ચમચી જેટલું આખું જીરું એડ કરશું. 3 સૂકા લાલ મરચાં એડ કરશું. થોડી હિંગ એડ કરશું. હવે આપણે ગેસને બંધ કરી દેશું. ગેસ બંધ કર્યા પછી 1/2 ચમચી હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું. થોડા લીલા ધાણા એડ કરશું.
હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરશું અને આપણે જે દાળ ઉકાળીને રાખી છે એની ઉપર આ વઘાર નાખશું. એમાંથી થોડો વઘાર હું વધારીશ ગાર્નિશિંગ માટે. વઘારને આ રીતે આપણે થોડું મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણી દાલ ફ્રાય. હવે આપણે આ દાલ ફ્રાયને સાઈડમાં રાખશું અને જીરા રાઈસ બનાવશું. જીરા રાઈસ બનાવવા માટે એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક મોટી ચમચી ભરીને આખું જીરું એડ કરશું. જીરુંને આપણે બરાબર તતડવા દેશું. જીરું બરાબર તતડી જાય અને આ રીતે ઘીમાં સરસ સંતળાઈ જાય, જીરુંનો કલર થોડો બદલી જાય એટલે આપણે એમાં બનાવેલા રાઈસ એડ કરશું. આ રાઈસને મેં પહેલેથી જ બનાવીને રાખ્યા હતા. આ રીતે છૂટા રાઈસ કેવી રીતે બનાવવા એના માટેની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. રાઈસને જીરું સાથે બરાબર મિક્સ કરશું. મિક્સ કરતી વખતે રાઈસ તૂટે નહીં એનું ધ્યાન રાખવું. મિત્રો, રાઈસ બનાવતી વખતે પહેલાં જીરું એડ ના કરવું. પહેલાં આ રીતે છૂટા રાઈસ બનાવી લેવા અને પછી આ રીતે જીરુંનો વઘાર કરી અને રાઈસને મિક્સ કરશો તો આ રીતે બનાવેલા જીરા રાઈસને ખાતી વખતે જીરુંનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે દાલ ફ્રાય અને જીરા રાઈસને સર્વ કરશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે જે થોડો વઘાર બચાવીને રાખ્યો હતો એનાથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી હોટેલ સ્ટાઇલ દાલ ફ્રાય અને જીરા રાઈસ. મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.